આજથી થોડાક દિવસ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની ઝાડુ ચાલીને હવે નવા તાલુકા પંચાયતના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી। ધારાસભ્ય ચૈતર વસાવાએ કોને જવાબદારી સોંપી છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને ચિગદા તાલુકાની વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટો અપસેટ સર્જ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવાનું જાદુ ચાલ્યું હોય તેવું કહેવાય રહ્યું હતું, કેમ કે 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના ખોળે ગઈ છે અને ઘણા સમયથી ચર્ચાઓ પણ ચાલી રહી હતી તાલુકા પંચાયતના નવા પ્રમુખોને લઈને। ત્યારે ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ અને ચિગદા તાલુકા પંચાયતના પ્રમુખને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મહત્વની ઘોષણા કરવામાં આવી છે। ત્યારે કયા આદિવાસી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે તે સાંભળો। આજે અમારી ઉપસ્થિતિમાં અને નર્મદા જિલ્લા પ્રમુખ સંગઠન મંત્રી નિરંજનભાઈની ઉપસ્થિતિમાં ચિગદા ડેડિયાપાડા તાલુકાની સંકલનની બેઠક હતી, જેમાં અમારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો એમને પૂર્ણ બહુમતી આપી છે, જેમના તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ અને જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખની ચર્ચાઓ કરવાની હતી। જેમાં હાલમાં 2 તાલુકાઓની ચર્ચા થઈ છે, જેમાં ચિગદા તાલુકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વસાવાની સર્વાનુમતે નિમણૂક થઈ છે। એ જ પ્રકારે ઉપપ્રમુખ, કારોબારી સમિતિ, ન્યાય સમિતિની પણ નિમણૂક થઈ છે। એ જ પ્રકારે ડેડિયાપાડામાં પ્રેમીલાબેન કનુભાઈ વસાવાની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી થઈ છે અને એ જ પ્રકારે ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિની પણ અમે વરણી કરી છે। સાથે સાથે નર્મદા જિલ્લા પંચાયતના તમામ જિલ્લા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં પણ અમે હમણાં ચર્ચા કરી છે। એક તાલુકાની મિટિંગ બાકી હોવાથી એ મિટિંગ થાય તો એની પણ સર્વાનુમતે નિમણૂક ટૂંક સમયમાં થશે, એની પણ જાહેરાત અમે કરીશું। સાથે સાથે ખુશીની વાત એ છે કે આ વિસ્તારમાં જે પ્રકારના લોકોનો સાથ અને સહકાર મળ્યો છે, એ જ રીતે હવે ધીરે ધીરે લોકો આમ આદમી પાર્ટી પર એક અપેક્ષા અને ભરોસો રાખી રહ્યા છે। ત્યારે આજે સાગબારા તાલુકાના કોંગ્રેસના આગેવાન અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન આનંદભાઈ વસાવા પણ અમારા પરિવારમાં જોડાયા છે। સાથે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ વસાવા પણ અમારા પરિવારમાં જોડાયા છે। સાગબારા જિલ્લા પંચાયતના હાલના જ ઉમેદવાર, કોંગ્રેસ સમિતિના હાલના જ ઉમેદવાર બહાદુરભાઈ વસાવા પણ અમારી સાથે જોડાયા છે। રાણીપુર કોંગ્રેસના તાલુકા પંચાયતના હમણાં જે ઉમેદવાર હતા એ ઉમેશભાઈ પણ અમારી સાથે જોડાયા છે। એવી જ રીતના અનેક આગેવાનો, કાર્યકરો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા છે। ત્યારે ચોક્કસ અમને આનંદ થયો, એમનું સ્વાગત અમે કર્યું છે અને બધાને સાથે જ્યાં આપણે સાંભળ્યા આ જે ચિગદા તાલુકા અને ડેડિયાપાડા તાલુકામાં એક મહિલા અને એક પુરુષ આદિવાસી સમાજના જે નેતા છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં તેઓ એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે જનતાના જે વિવિધ પ્રશ્ન છે, જે કામગીરી છે, તેની ચોક્કસથી સારી કામગીરી કરવામાં આવશે અને જનતાના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।